વડોદરા હવે સમગ્ર વિશ્વમાં ભુવા નગરી તરીકે પ્રસિદ્ધિ પામી રહ્યું છે, જે આપણા ભ્રષ્ટાચારી નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની દેણ છે। આજ રોજ વડોદરાના મકરપુરા રોડ પર મહાકાય ભુવાએ જન્મ લીધો હતો। એક પછી એક પડતા ભુવાઓ તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર રોજ નવા ભુવા પડતા જોવા મળી રહ્યા છે। શહેરના રસ્તાઓ પર ભુવા પડવાએ હવે શહેરીજનો માટે કોઈ નવાઈની વાત રહી નથી। 2024 નો સૌથી મોટો મહાકાય ભુવો શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ એલએનટી સર્કલ પાસે જોવા મળ્યો હતો। તે પહેલા વાઘોડિયા રોડ પર પણ વિશાળકાય ભુવાએ જન્મ લીધો હતો। વડોદરા શહેરનો કોઈ એવો વિસ્તાર બાકી નહીં હોય જ્યાં રસ્તાઓ પર ભુવાઓ ન પડ્યા હોય। ભુવા પડવાએ હવે શહેરની ઓળખ થઈ ગઈ છે અને એ માટે શહેર રહેવાસીઓએ હવે ગર્વ લેવો જોઈએ। વડોદરા ભુવાઓ માટે વિશ્વ પ્રસિદ્ધિ મેળવી રહ્યું છે। આજ રોજ ફરી એકવાર શહેરના મકરપુરા માર્ગ ઉપર ભુવો પડવાની ઘટના સામે આવી છે। મકરપુરા એસઆરપી 9 ગ્રુપની સામે મેઇન રોડ ઉપર મસ્ત મોટો ભુવો જોવા મળ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ભુવાની આસપાસ સુરક્ષા માટે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું હતું। હવે આ ભુવો કયા કારણોસર પડ્યો છે તે એક વિષય બન્યો છે અને તેની સામે ઘણા પ્રશ્નો ઉભા થાય છે। ક્યાંક ને ક્યાંક આ પ્રકારના ભુવાઓ પડવાને કારણે મહાનગરપાલિકાની કામગીરી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા તકલાદી કામો પર સવાલો ઉભા થાય છે અને તેના દ્વારા કરવામાં આવતા કામોની પોલ પણ ખુલીને સામે આવે છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।